તમને મહાભારત યાદ છે? મહાભારતમાં ધૃતરાષ્ટ્ર યાદ છે? મહાભારતના 18 દિવસના યુદ્ધમાં સંજયે ધૃતરાષ્ટ્રને આખી મહાભારતનું વર્ણન કહીને સંભળાવી દીધું. ધૃતરાષ્ટ્રએ જોયું પણ ખરા, પણ એ કશું જ કરી શકે એમ નહોતા. કેમ? કારણ કે એ લાચાર હતા. આજના સમયમાં પ્રતિ એક માણસ ફોન ધરાવે છે. આ ફોન ધરાવતો માણસ એ માણસ નહીં, હવે એ કેમેરામેન છે. આપણી પાસે હાલના સમયમાં, આ ટેકનોલોજીના સમયમાં દ્રષ્ટિ 4K થઈ ગઈ, પરંતુ સંવેદના 0 થઈ ગઈ. આ ફોન ધરાવતો કેમેરાધારી માણસ એ આજના સમયનો આધુનિક ધૃતરાષ્ટ્ર જેવો જ છે. તમને ખબર છે દુનિયાનો સૌથી પહેલો કેમેરા ફોન ક્યારે આવ્યો હતો? એ આવ્યો તો 1999માં. જાપાન વોઝ ધી ફર્સ્ટ વન કે જેણે કેમેરા એઝ અ ટેકનોલોજી ફોનની અંદર લોન્ચ કરી હતી. હાલાકી આજના સમયમાં ફોને આપણું જીવન બહુ સરળ બનાવી દીધું છે. હું અત્યારે ફોનના ગુણગાન માટે કે ટેકનોલોજી માટે વાત નથી કરી રહ્યો. હું વાત કરું છું આ ફોન આવતા આપણા સમાજની અંદર સંવેદનાની. આ સંવેદના ક્યાં ખોવાઈ ગઈ? હું તમને એમ કહું કે આ દુનિયા કોણ ચલાવે છે? આ દેશ કોણ ચલાવે છે? રાજ્ય કોણ ચલાવે છે? શહેર કોણ ચલાવે છે? તો કદાચ તમારી પાસે જવાબ હોય કે આપણે ચલાવીએ છીએ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ. લોકશાહી ચલાવે છે. કદાચ તમે એમ કહો કે સરકાર ચલાવે છે. તમારામાંથી કોઈ એમ પણ કહે છે કે ભાઈ આ આખો આપણો દેશ કે દુનિયા એ ભગવાન ચલાવે છે. પણ હું તમને સાચો જવાબ આપું, આ દેશ કે દુનિયા કે આપણું શહેર એ હકીકતમાં આજના સમયમાં ફોન ચલાવે છે. કેમ? કારણ કે આજના સમયમાં શું ચાલશે, કેટલું ચાલશે ને કેવું ચાલશે એ તમારા ફોનની અંદર આવતી સોશિયલ મીડિયાની એપ્લિકેશનનો ટ્રેન્ડ નક્કી કરે. અને આ ટ્રેન્ડ સમયે બદલાય છે. અને જેમ ટ્રેન્ડ બદલાતો જાય એમ લોકો બદલાતા જાય. તમે ને હું એ માત્ર એ ફોનની અંદર આવતી વસ્તુને ખાલી સ્ક્રોલ કરીએ છીએ, ધૃતરાષ્ટ્રની જેમ જોઈએ છીએ અને જવા દઈએ છીએ. સોશિયલ મીડિયામાં સોશિયલ થવાને બદલે આપણે સોશિયલ મીડિયાને પર્સનલ મીડિયા બનાવી દીધું છે. અને એ હદે પર્સનલ મીડિયા બનાવી દીધું છે કે ક્યારેક તો આપણે ખુદ કન્ટેન્ટ ક્રિએટર બની જઈએ છીએ. સાહેબ, રસ્તાની અંદર કોઈક એક્સિડન્ટ થાય ને એક્સિડન્ટની અંદર કોઈ વ્યક્તિ ત્યાં લોહી લુહાણ થઈને પડેલું છે, એને મદદ કરવાની જગ્યાએ આપણે આપણા વિડીયોને વાયરલ કેમ કરી શકાય એટલા માટે કેમેરો લઈને ઊભો રહી જઈએ છીએ. ખાલી આપણે એક કેમેરો લઈને ઊભા નથી રહેતા, લગભગ બધા જ વ્યક્તિઓ આ કેમેરો લઈને ઊભા રહી જાય છે એ એક્સિડન્ટની નોંધ લેવા માટે, એક્સિડન્ટ લોકો સુધી વાયરલ કરવા માટે. સામે એક જીવ પડ્યો છે અને ત્યાં ઉભેલા દરેક વ્યક્તિને એમ થાય છે કોઈક વ્યક્તિ આવશે અને એને મદદ કરશે અને એને બચાવશે. આપણે ફોન લઈને ઊભા રહ્યો. અથવા તો એ ડરમાં છે કે આપણે એને મદદ ન કરાય. ધારો કે હું મદદ કરીશ તો પોલીસવાળા 50 સવાલ મને પૂછવાના છે અને એના કારણે એ વ્યક્તિ ત્યાં ને ત્યાં પડ્યો રહે છે. આમાંના અમુક લોકો સદુપયોગ કરે પણ છે. તરત એમ્બ્યુલન્સને ફોન કરશે, એ વ્યક્તિ સુધી પહોંચશે. પણ ક્યાંક ને ક્યાંક આ સંવેદના ખૂબ ઘટી રહી છે. કોઈ ઘટના નેપાળમાં બની હોય કે કોઈ ઘટના ઓસ્ટ્રેલિયામાં બની હોય, જ્યારે આપણી સમક્ષ આવે છે, આપણી નજરની સામે આવે છે, ત્યારે એ ઘટનાના ભાગીદાર આપણે પોતે બની જઈએ છીએ. વિક્ટિમ્સ આપણે પોતે બનીએ છીએ. કારણ કે એ ઘટના વિશે આપણને જાણ થઈ, આપણને ખાલી જાણ થઈ, ફોનમાં આપણે જોયું, પણ એ માટેના એક્શન્સ આપણે શું લીધા? કોઈ જ નહીં. આ દેશ આપણા બધાનો છે. આપણે બધા ભેગા થઈએ, આપણે આપણા એરિયામાં જ પ્રયત્ન કરીએ, આપણા વિસ્તારને જ બદલવાનો પ્રયત્ન કરીએ, આપણાથી જ પ્રયત્ન કરીએ તો બદલાવ જરૂરથી આવે બોસ. મારે તમને અહીંયા એક બીજી વાત પણ કહેવી છે. આજના સમયના તહેવાર, મિત્રો, આજના સમયના તહેવાર હકીકતમાં તહેવાર ઉજવવા કરતા સ્ટેટસ માટેના થઈ ગયા. તમે જો તહેવારની અંદર પરિવાર સાથે હળવું, મળવું ને ભળવું, આ બધું જ સાઈડમાં રાખીને આપણે સ્ટેટસની અંદર આપણા તહેવારને મૂકતા થઈ ગયા. શું કામ? 5 લોકો 50 લોકો તમને જુએ. અને આ જોવાની ગેમમાં આપણે ક્યાંક ને ક્યાંક ઈર્ષા કરતા પણ થઈ ગયા. તમે જો, ભગવાને સુખ બધાને આપ્યું છે, પણ એ દુઃખી શું કામ થાય છે ખબર? બીજાના સુખને જોઈને. આપણે સોશિયલ મીડિયાને પર્સનલ મીડિયા બનાવી દીધું. લોકો એની અંદર એની સોશિયલ લાઈફને શેર કરવી જોઈએ, એની જગ્યાએ આપણે એને પર્સનલ લાઈફમાં કન્વર્ટ કરી દીધું. આપણે પર્સનલ લાઈફને શેર કરતા થઈ ગયા. ખાલી પર્સનલ લાઈફને શેર કરીએ છીએ એટલું જ નહીં, આપણે બીજાની પર્સનલ લાઈફને પણ જોતા થઈ ગયા. અને એના કારણે આપણે કમ્પેર કરતા થઈ ગયા.
કે ઓલો વ્યક્તિ અહીંયા રખડે છે, ઓલો વ્યક્તિ અહીંયા ફરે છે, ઓલો વ્યક્તિ એટલું બધું રખડે છે, એટલું બધું ફરે છે, આવી રીતના જીવે છે, આવા કપડાં લે છે, આવી રીતે રહે છે. તમે પણ મોજથી જ જીવો છો ભાઈ. બસ ખાલી શું કરવાનું બંધ કરવાનું છે? ઈર્ષ્યા. કોઈ વ્યક્તિ આગળ વધે છે, ભલે વધે, હું પણ આગળ વધું, હું પણ મહેનત કરું. મિત્રો, નવું વર્ષ છે 2026 અને આ તમારું વર્ષ છે. લાઈફમાં થોડોક પોઝ લઈએ, શાંતિથી વિચારીએ, પ્લાનિંગ કરીએ અને આગળ વધીએ. પરિવારમાં, સમાજમાં સંવેદનશીલ બનીએ, સેવાનો ભાવ પ્રગટ કરીએ અને આપણા થકી આપણી સાથે કોન્ટેક્ટમાં આવતા હજારો લોકોને મદદરૂપ થઈએ. વંદે માતરમ.